નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કર્મયોગ વિદ્યાલય ઓનલાઈન ક્લાસની અંદર આપ સર્વેનું સ્વાગત છે. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9ની અંદર સપ્લિમેટરી રીડિંગ જોવાનું છે. સપ્લિમેટરી રીડિંગની અંદર એમાં રીડ 1 ડિયર ડોલ્ફિન્સ પહેલો પાઠ આપેલો છે. તો સમય ન બગાડતા આપણે આ પાઠને જોઈ. વિદ્યાર્થી મિત્રો, હાઉ ટુ ડ્રો એ ડોલ્ફિન. ડોલ્ફિન કઈ રીતે દોરી શકાય? ડ્રોવિંગ ડોલ્ફિન ઇઝ વેરી ઇઝી. ડોલ્ફિન દોરવી એકદમ સહેલી છે. જસ્ટ ફોલો ધ 4 સ્ટેપ ગિવન એઝ શોવન બિલો. નીચે આપેલા 4 સ્ટેપનો તમે ઉપયોગ કરો. જોઈએ. સ્ટેપ 1, ડ્રો ધ બોડી ઓફ ધ ડોલ્ફિન. પહેલાં ડોલ્ફિનની બોડી, શરીર દોરવાનું. બીજું સ્ટેપ જોઈએ, એન્ડ એટ ધ ટેલ trying to continue to carve surface that bend gradually. At the tail, પૂંછડી ઉમેરવાની. trying to continue, curve એટલે surface that bend, એની જે સપાટી જે છે એ જેમ જેમ આગળ જાય એમ વળતું જાય એવી પૂંછડી દોરો. ઓફ ધ બોડી ઇન ધ લોઅર પાર્ટ, શરીરના નીચા ભાગની અંદર 2 કાર્વ કરો. ત્યાર પછી ત્રીજું છે, એડ ધ ફિન વિંગ્સ લાઇક ધ પાર્ટ ઓફ ધ ફિશ. એક પાંખ જેવું, ડોલ્ફિનના શરીરની અંદર એક પાંખ જેવું ઉમેરો. એવોઇડિંગ ધ ડ્રો ધ ટોપ ફિન ટુ સાર્કી, અને ઉપરનું જે પાંખ જે છે એ નીચેની પાંખ કરતાં થોડીક મોટી હોવી જોઈએ. સાર્કી એટલે શું થાય? મોટી. એટ ધ માઉથ, રિમેમ્બર ધેટ ધ સ્માઇલ ઇઝ ડિસ્ટિંક્ટિવ. અને ત્યાર પછી એનું માઉથ દોરો, મોઢું દોરો, અને યાદ રાખજો એનું જે સ્માઇલ જે છે એ થોડીક વિચિત્ર હશે. ડિસ્ટિંક્ટિવ એટલે શું થાય? વિચિત્ર. માર્ક ઓફ ધ ડોલ્ફિન. આ રીતે ડોલ્ફિન દોરી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, હવે પાઠ આપ્યો છે તો એનો આપણે અભ્યાસ કરીએ સર્વે મિત્રો સાથે મળીને. એ જોક, મેન એન્ડ ડોલ્ફિન. માણસ અને ડોલ્ફિન. વોટ ઇઝ ધ સિમિલર બિટવીન ધ ડોલ્ફિન એન્ડ મેન. માણસ અને ડોલ્ફિનની અંદર સામ્યતા શું છે? ધે આર બોથ સેડ ટુ બી ઇન્ટેલિજન્ટ. તે બંનેને હોશિયાર કહેવામાં આવે છે. બટ નો વન કેન પ્રૂવ ધીસ. પરંતુ કોઈ હજી સાબિત કરી શક્યું નથી. આ જોક હતો એના વિશેનો. મેજર ફેક્ટ અબાઉટ ડોલ્ફિન. ડોલ્ફિનની એક મહત્ત્વની હકીકત. ડોલ્ફિન્સ આર મેમલ્સ. એ સસ્તન પ્રાણી છે ડોલ્ફિન. ધે ફીડ ધેર યંગ વન્સ એટ ધેર સ્મોલ અંડર્સ. અને તેના બાળકને એ નાના આંછળ વડે પોતે ફીડ કરે છે, પોતે ખવડાવે છે. મેમલ્સ કોને કહેવાય? ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો હોય, મેમલ્સ એટલે શું છે? જે ઈંડાઓ મૂકે છે એને મેમલ્સ કહી ન શકાય. જે માતા પોતાના બાળકને જન્મ આપે છે અને પોતાના બાળકને પોતાની છાતી વડે ખવડાવે છે અથવા તો એને ભરણ પોષણ કરે છે, એને મેમલ્સ કહી શકાય. એન્ડ સ્મોલ અંડર્સ, એને પોતે આંચળથી પોતાના બાળકને ફીડ કરે છે. ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ 216 મીટર બિલો ધ સરફેસ. તે ડોલ્ફિન જે છે એ 260 પોતે સરફેસ એટલે સપાટી ઉપર તરી શકે છે. ઓફ ધ ઓઝન. તો ધે આર મેનલી સોલો નોટ ડીપ ડ્રાઈવ. તે ઊંડી પોતે તરતી નથી, એ સપાટી ઉપર જ રહી છે. ત્રીજું જોઈએ, ડોલ્ફિન કે સ્ટે અપ ટુ 15 મિનિટ અંડર વોટર. ડોલ્ફિન એ પાણીની અંદર 15 મિનિટ રહી શકે છે, પછી એને શ્વાસ લેવા માટે ઉપર આવવું પડે. હાઉએવર ધે યુઝ્યુઅલી સ્ટે ધેર ઓનલી એ ફ્યુ મિનિટ્સ વાઇલ ડ્રાઇવિંગ. જ્યારે એ તરતી હોય છે, જ્યારે તે સવારી કરતી હોય છે, એ થોડોક સમય જ પાણીની અંદર રહી શકે. ચોથું, ડોલ્ફિન યુઝ ટેકનિક કોલ ઇકોલેશન્સ. પોતાના અવાજના પડઘા પરથી અંતરની નક્કી કરવાની પદ્ધતિ. ઇલોક્યુશન્સ એવો શબ્દ વાપર્યો છે. ડોલ્ફિન યુઝ ટેકનિક કોલ્ડ ઇલોક્યુશન્સ ટુ ફાઇન્ડ ફૂડ એન્ડ ધેર પાથ ઇન ધ સી. ખોરાક શોધવા માટે અને પોતાનો રસ્તો શોધવા માટે તે અવાજના પડઘા ઉપરથી તે અંતર અને સમય જાણી શકે છે. પાંચમું, ડોલ્ફિન આર સોશિયલ એનિમલ. ડોલ્ફિન છે ને એ સામાજિક. સામાજિક કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક શા માટે કહી શકાય? કે આપણે એમ કહીએ કે માણસ એ સામાજિક પ્રાણી છે. સામાજિક એટલે કે સમૂહની અંદર રહેતું પ્રાણી.
જે પોતાના વર્ગની અંદર, પોતાના જૂથની અંદર એકરૂપતાથી અને સમાયોજન સાધી અને રહે તેને સોશિયલ એનિમલ્સ કહી શકાય. આ ગ્રુપની અંદર લે છે. ધે લીવ ઇન ગ્રુપ્સ, કોઓપરેશન, એ એકાબીજાને સહકાર આપે છે. વિથ વન અનધર ફોર એક્ટિવિટી લાઇક ધ ગેટિંગ ફૂડ, ખાસ કરીને ખોરાક મેળવવાની અંદર એ એક થઈને ખોરાક મેળવે છે. છઠ્ઠું, ધેર આર 32 સ્પેસ ઓફ ધ ઓઝન ડોલ્ફિન એન્ડ 5 સ્પેસ ઓફ ધ રિવર ડોલ્ફિન્સ. ધેર આર 32 સ્પેસીસ ઓફ ધ ઓઝન્સ, 32 પ્રકારની એ સમુદ્રની ડોલ્ફિન છે ડોલ્ફિન, એન્ડ 5 સ્પેસીસ ઓફ ધ રિવર ડોલ્ફિન, અને 5 પ્રકારની નદીની ડોલ્ફિન છે. આ અલગ અલગ એની જાતિ છે. 7, ધ લાર્જેસ્ટ ડોલ્ફિન ઇઝ ધ કોલ ધ વેલ, ઓર્કા. એ સૌથી મોટી જે હોય ને ડોલ્ફિન એને ઓર્કા, કિલર વેલ, વિચ કેન ગ્રો અપ ટુ 6.1 મીટર્સ લોંગ. સૌથી મોટામાં મોટી જે ડોલ્ફિન હોય ને 6.1 મીટર લાંબી હોય છે. ધ મોસ્ટ પોપ્યુલર ડોલ્ફિન ઇઝ ધ બોટલ નોઝ ડોલ્ફિન્સ, વિચ કેન ગ્રો અપ ટુ 2.8 મીટર્સ. સૌથી પોપ્યુલર એટલે કે પ્રખ્યાત, નોમન ડોલ્ફિન જે છે એને બોટલ નોઝ ડોલ્ફિન છે. વિચ કેન ગ્રો અપ ટુ 2.5 એન્ડ 2.8 મીટર્સ. તે 2.5 અને 2.8 મીટર લાંબી ગ્રો અપ એટલે મોટી થઈ શકે છે. ડોલ્ફિન આર વાર્મ બ્લડેડ એન્ડ ધેર ઇન્ટરનલ ટેમ્પરેચર ઇઝ અરાઉન્ડ 36 સેલ્સિયસ. ડોલ્ફિન જે છે એ એકદમ ઉષ્મા ભર્યા લોહીવાળું, એન્ડ ધેર ઇન્ટરનલ ટેમ્પરેચર એ અરાઉન્ડ 36 સેલ્સિયસ. એનું જે આંતરિક તાપમાન જે છે એ 36 સેલ્સિયસ હોય છે. ટુ મેન્ટેન ધીસ ટેમ્પરેચર ધે હેવ થીક લેયર ઓફ ધ ફેટ કોલ્ડ ધ બબલર. અને આ તાપમાન જાળવી રાખવા માટે તેને જાડી ચામડી હોય છે, એને બબલર તરીકે ઓળખવામાં આવે છે, જસ્ટ બિલો ધ સ્કિન. અને તે ચામડીની નીચેનો ભાગ હોય છે, બબલર. હવે 10મું જોઈએ. ધ એવરેજ બોટલ નોઝ ડોલ્ફિન્સ બ્રેન વેઇ 1,500 and 1,600. This is not the final evidence proof of the dolphin's intelligence, as many others factor might be the cause of intelligence according to the scientist. Average bottlenose brain weigh 1,500 and 1,600 grams. એનું વજન છે 1500 થી 1600 ગ્રામનું હોય છે. while average human beings weighs 11 to 13 ગ્રામ. જ્યારે માણસોનું વજન, મગજનું વજન છે એ 1200 થી 1300 ગ્રામ હોય છે. This is not a final evidence of the dolphin intelligence, as many as other factor might be the cause of the intelligence according to the scientists. ઘણા બધા વૈજ્ઞાનિકોના અનુસંધાને ઘણા બધા ફેક્ટરો જોઈ અને આ નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે આ એક એવું પ્રાણી છે કે જે માણસના મગજના વજન જેટલું જ એનું વજન ધરાવે છે. ડોલ્ફિન કેન મેક અનક્યુઝ સિગ્નેચર્સ whistle that may help individual dolphin recognize each other to make some other kind of conversations. Dolphin can make a unique signature એટલે સાંકેતિક. એ અજોડ સાંકેત એકાબીજાને સાંકેત કરે છે, સંકેત આપે છે વિસલ વગાડીને. ધેટ મે હેલ્પ ઇન્ડિવિજ્યુઅલ ડોલ્ફિન્સ રેકોગ્નાઇઝ ઈચ અધર. જ્યારે એકલી રહેતી હોય ડોલ્ફિન એને એકાબીજાને ઓળખાણ માટે આ વિસલ વગાડે છે. અધર ઓર મેક સમ અધર કાઇન્ડ ઓફ કન્વર્ઝેશન. અને ઘણા બધા બીજા પ્રકારના એ લોકો કન્વર્ઝેશન એટલે વાતચીત પણ કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાની અહીંયા આપણે ડોલ્ફિન વિશેની માહિતી આપી છે. Bottlenose dolphin can swim 5 to 11 km per hour, although they can reach up to 32 km per hour. Bottlenose જે ડોલ્ફિન છે, ડોલ્ફિન કેન સ્વિમ 5 to 11 km per hour. 5 થી 12 કિલોમીટર 1 કલાકના અંતરે તે તરી શકે છે. ઓલ્ધો છતાં they can swim or reach up to 32 km per hour. ક્યારેક 1 કલાકની અંદર એ 32 કિલોમીટર જેટલું પણ અંતર તે તરી શકે છે. હવે અહીંયા આપણે એના વિશેની માહિતી આપી છે. ડોલ્ફિન એન્ડ લેંગ્વેજ એટલે ભાષા.
ડોલ્ફિન અને એની ભાષાની વાત કરી છે. ડોલ્ફિન્સ આર લાઇક એ ચિલ્ડ્રન હુ નેવર શટ અપ. એ ડોલ્ફિન જે છે એ બાળક જેવી હોય છે, એ ક્યારે પણ બંધ રહેતી નથી. ધે કન્ટિન્યુઅસલી મેક સાઉન્ડ. તે સતત ને સતત એ અવાજ કર્યા કરે છે. ધે આર ઓફ ટુ ટાઈપ ઓફ સાઉન્ડ ઓફ કન્વર્ઝેશન એન્ડ ધ સાઉન્ડ ઓફ ધ ફાઇન્ડિંગ વે ટુ ધ સી. એના બે પ્રકારની વાતચીત કરવાની રીત હોય છે. એક સાઉન્ડ ઓફ કન્વર્ઝેશન, એક તો વાતચીત કરવા માટેનો અવાજ હોય છે, એન્ડ ધ સાઉન્ડ ઓફ ધ ફાઇન્ડિંગ વે ઇન ધ સી, અને સમુદ્રની અંદર પોતાનો રસ્તો શોધવા માટેનો એનો અવાજ હોય છે. ડોલ્ફિન યુઝ ધેર લોંગ હાઈ ક્રાય ટુ ગીવ ઇન્ફોર્મેશન. સિક્વલ એટલે કે ડોલ્ફિન યુઝ ધ સિકલ લોંગ હાઈ ક્રાય ગિવન. એક મોટી ચીસ પાડીને તે માહિતી આપી શકે. એન્ડ વિસલ્સ ટુ એક્સપ્રેસ ઇમોશન, અને સીટી વગાડીને પોતાની લાગણી વ્યક્ત કરી શકે. ટુ ધ શો ધ પ્રેઝન્સ ઓફ ધ ડેન્જર, એ બતાવી શકે કે અહીંયા ખતરો છે. અવેલેબિલિટી ઓફ ધ ફૂડ, ખોરાક અહીંયા છે, હાજર છે. એન્ડ ટુ કલેક્ટ ફાર સ્વિમિંગ ડોલ્ફિન ઇઝ ઇન હર્ડ, અને એ મોટા ભાગે સમૂહની અંદર રહી છે, ટોળાની અંદર. ફિમેલ ડોલ્ફિન ઓફન એક્ટ એઝ અ મિડ વેવ્સ નર્સિસ ટુ ન્યૂ મધર્સ. જે નવી માતા બનવાની હોય છે ડોલ્ફિન, એને આપણે એમ કહીએ ને કે હુંયાણી, નર્સિસ, દાયણો તરીકે ઓળખવામાં આવે છે. એવી નવી માતા બનવાની એને મદદ કરે છે, એક માણસની જેમ. એવરી ડોલ્ફિન કેર ઓફ ધ અધર્સ ઇન હિઝ ગ્રુપ. એકાબીજા દરેક ડોલ્ફિન છે એના ગ્રુપને મદદ કરે છે. સાયન્ટિસ્ટ હેવ ડન સ્ટડી ઓફ ડોલ્ફિન. વૈજ્ઞાનિકોએ આ ડોલ્ફિનની જે અભ્યાસ ઉપરથી જાણવા મળ્યું છે, સાઉન્ડ પેટર્ન્સ હ્યુમન એન્ડ ડોલ્ફિન સાઉન્ડ પેટર્ન આર ઓલમોસ્ટ સિમિલર. માણસ અને ડોલ્ફિનનો જે સાઉન્ડ પેટર્ન છે, અવાજ કાઢવાની જે રીત છે, એ એક સિમિલર છે. ઇટ કેન બી સેડ ધેટ ડોલ્ફિન હેવ એ લેંગ્વેજ. એવું કહી શકાય છે કે ડોલ્ફિનને ભાષા હોય છે. બટ પ્રેઝન્ટ વી આર નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધેર લેંગ્વેજ. પરંતુ અત્યારે આપણે એનો ભાષા સમજવા માટે આપણે સક્ષમ છીએ નહીં. હવે ડોલ્ફિન એન્ડ ઇન્ટેલિજન્સ. ત્યાર પછી ડોલ્ફિન્સ બ્રેન ઇઝ હેવિયર ધેન ધ હ્યુમન બ્રેન્સ. ડોલ્ફિનનું મગજ જે છે માણસના મગજ કરતાં વજનદાર હોય છે. ધે હેવ ધ હાયેસ્ટ બ્રેન બોડી વેઇ રેશિયો અમંગ ઓલ એનિમલ્સ. બધા જ પ્રાણીઓની અંદર પોતાના શરીરને અનુસંધાને લઈને તેનું મગજનો જે રેશિયો જે છે, વજનનો, શરીરનો રેશિયો અને એના મગજનો રેશિયો છે, એ બધા પ્રાણીઓ કરતાં એના મગજનો રેશિયો વધારે છે. એક્સેપ્ટ હ્યુમન બીંગ્સ, માત્ર માણસ જાત સિવાય. ડ્યુ ટુ ધીસ બિગ બ્રેન ધે આર ઇઝી ટુ ટ્રેન. એને આ મોટું મગજ હોવાને કારણે તેને તાત્કાલિક તાલીમ આપી શકાય. ધે કેન બી ગુડ ફ્રેન્ડ ઓફ હ્યુમન બીંગ્સ. તે માણસના સારા મિત્રો પણ છે. ડોલ્ફિન ઇન ડેન્જર. ડોલ્ફિન અત્યારે ખતરામાં શા માટે છે? ધ ગ્રેટેસ્ટ ડેન્જર ટુ ડોલ્ફિન ઇઝ મેન. જો ડોલ્ફિનનો કોઈ મોટો ખતરો હોય તો તે માણસ જાત છે. મોસ્ટ ઓફ ડોલ્ફિન્સ આર કિલ્ડ બાય ધ ઇલીગલ ડાયમેટિક ફિશિંગ્સ. મોટા ભાગની ડોલ્ફિન જે છે એ માણસ દ્વારા એનો શિકાર કરવામાં આવે છે. ડાયનેમિક ફિશિંગ્સ, કિલિંગ ફિશ બાય ધ એક્સપ્લોઝિવ બાય ધ કેચિંગ ધેમ ઇન ફિશિંગ નેટ્સ. મોટા ભાગની જે ડોલ્ફિન જે છે એ ઝાડીની અંદર આવીને ફસાઈ જાય છે. ધેર એક્સિડન્ટ્સ વિથ ધ બોટ્સ. એની જે હોડીઓ સાથે એનો અકસ્માત થાય છે. મરીન પોલ્યુશન્સ, જે દરિયાઈ પ્રદૂષણ. ડિસીઝ એન્ડ અધર પ્રોબ્લેમ્સ, ઘણા બધા રોગો અને ઘણી બધી બીજી સમસ્યાઓ. 95% ઓફ ડોલ્ફિન ડેથ આર ધ ડ્યુ ટુ ધ મેન મેડ કોઝ. 95% જેટલી ડોલ્ફિન જે છે એ માણસના કારણે તે મૃત્યુ પામે છે. પોલ્યુશન ઇન ધ ફોર્મ ઓફ ઓઇલ. જે પોલ્યુશન જે છે ફોર્મ કેમિકલ્સ એન્ડ મેટલ ઇન ધ નેચર્સ એન્વાયરમેન્ટ ઓફ ધ ડોલ્ફિન ઇઝ વન ઓફ ધ મોસ્ટ પોસિબિલિટી ઓફ ડેન્જર. પોલ્યુશન ઇન ધ ફોર્મ ઓફ ઓઇલ. જે ઓઇલના સ્વરૂપની અંદર જે પ્રદૂષણ છે, કેમિકલ, મેટલ એન્ડ નેચરલ્સ.
પ્રવાહી અને ધાતુ ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ ડોલ્ફિન ઇઝ વન ઓફ મોસ્ટ પોસિબિલિટી ડેન્જર. એને કારણે ઘણી બધી એ ખતરામાં છે. ઇટ કોઝ ઇલનેસ એન્ડ હાઈ ઇન્ફ્રામોરાલિટીઝ, ડેથ ઓફ ધ યંગ વન્સ, રેટ. ડોલ્ફિન ડ્યુ ટુ પોલ્યુશન પ્રિફર ટુ મૂવ અવે. પ્રદૂષણને કારણે આ ડોલ્ફિન છે એ દૂર ભાગે છે. ડોલ્ફિન આર ઓલ્સો કોટ એન્ડ હન્ટ ફોર સ્પોટ. અને ઘણી વખત આ ડોલ્ફિનને રમત માટે અને પકડવામાં આવે છે. સમટાઈમ દે આર શોટ આઈધર ટુ રેડ્યુસ ધેર પ્રિઝન્સ ફિશિંગ એરિયા ઇવન ઓફ ધ ફૂડ ઓન ધ હુક ઓફ ધ કેચ ફિશ. અને ઘણી વખત એ હૂકને કારણે, જે માછલી પકડવાના હૂકને કારણે પણ મૃત્યુ પામે છે. ડ્યુ ટુ ઇન્ક્રીઝિંગ ઇન ડોલ્ફિન પ્રોગ્રામ્સ, એ ડોલ્ફિનના પ્રોગ્રામને કારણે લોટ ઓફ ટોર્ટોઇસ કમ ઇન ધ ફીડિંગ્સ એન્ડ બ્રીધિંગ્સ. ઘણા બધા ટોર્ટોઇસ કાચબાઓ આવે છે. ફીડિંગ ધેમ પ્રોટેક્શન્સ ઓફ એનિમલ્સ યંગ એરિયા ઓફ ડોલ્ફિન્સ. ધીસ ડિસ્ટર્બ ધ ડોલ્ફિન આર ધેરફોર ધે ડાય અર્લી. તેને નુકસાન કરે છે, એને કારણે તે વહેલી મૃત્યુ પામે છે. ડોલ્ફિન આર ઓલ્સો એ પાર્ટ ઓફ ફૂડ ચેન. અને ડોલ્ફિન જે છે એ ખોરાકની સાંકળ પણ છે. ધે આર ઇટન બાય શાર્ક એન્ડ વેલ્સ. એ શાર્ક અને વેલ દ્વારા પણ ખાવામાં આવે છે. ચેન્જિંગ ક્લાઇમેટ, વાતાવરણ બદલતા, એન્ડ લોસ ઓફ ફૂડ, ખોરાકની ક્ષમતા બદલતા, સોર્સ ઓફ રેડ્યુસ એન્ડ ચાન્સીસ ઓફ ધેર સર્વાઈવલ. મેની લો હેવ બીન પાસ ટુ ધ પ્રોટેક્ટ ધ સચ અ બ્યુટિફુલ એનિમલ. ઘણા બધા કાયદાઓ આને રક્ષણ કરવા માટે પસાર કરવામાં આવ્યા છે. ધે આર નોટ ડોલ્ફિન્સ બટ ધે આર નોટ સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટેડ એટલે કે એને અમલમાં નથી મૂકવામાં આવ્યા. ઘણા બધા ડોલ્ફિનને બચાવવા માટે ઘણા બધા કાયદાઓ સરકારશ્રી દ્વારા પસાર કરવામાં આવ્યા છે, પરંતુ એને એકદમ કડકાઈથી અમલવારી થતી નથી. ઇમ્પલ્સમેન્ટ એટલે અમલવારી થવી. ડોલ્ફિન બટ ધે આર નોટ સ્ટ્રિક્ટલી ઇમ્પલ્સમેન્ટેડ. ડોલ્ફિન્સ આર disappeared at the rate alarming causes fear a rat. અને ડોલ્ફિન જે છે આપણી સાથે રહેતી, દરિયાકાંઠે રહેતી, એ ધીમે ધીમે અદૃશ્ય થવા લાગી છે. મારા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ડોલ્ફિન ઇન ડેન્જર એ મૃતપ્રાય પ્રાણી થોડાક સમયની અંદર થઈ જશે. તો દરેકે ખરેખર આપણે જાગૃત થવું જોઈએ અને આવા અદ્ભુત પ્રાણીને આપણે મદદ કરવી જોઈએ. અહીંયા સરસ મજાનો ડોલ્ફિન વિશેનો પાઠ આપ્યો છે, તો આ પાઠને આપણે સમજવાની કોશિશ કરશું. કોઈને પણ ક્યાંય પણ પેરેગ્રાફ ન સમજાય તો એ પ્રશ્ન મને કરી શકે અને વધારે આ વિદ્યાર્થીઓ આનો અભ્યાસ કરે. આ સપ્લિમેટરી રીડિંગ છે, વિદ્યાર્થીઓને પોતાની રીતે તૈયારી કરવાની હોય છે. તેમ છતાં પણ મેં એવો બનતા પ્રયત્ન કર્યા છે કે એની અંદર તમને વધારે સમજ મળે. તો અહીંયા આપણે વિડીયો વધારે લાંબો નહીં કરતા આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.